બધું તમારું ભક્તિ રૂપ થશે અને ભક્તિ છે ઈ જ તમને કલ્યાણ આપે છે, પણ નિશ્ચય છે એ પહેલી ભક્તિ છે. આ બધા નવું લાગતું હોય તો એક વાત કરું. વચનામૃત ની અંદર ભગવાને વચનામૃત ગઢડા પ્રથમ અંત્ય પ્રકરણનું 33મું વચનામૃત છે. બધા માટે વાત નહીં, પણ સાવલિયા સાહેબને કદાચ ખ્યાલ આવશે. એમાંથી 33મું વચનામૃત છે, એમાં 10 પ્રકારની ભક્તિ એવું લખ્યું છે. એટલે મેં કીધું આ એરર થઈ લાગે, પ્રિન્ટિંગ એરર. 10 ને 9 લખવું જોઈએ. અને સામાન્ય રીતે આપણા જેવા અભણ માણસો હોય શાસ્ત્રની રીતે, એને એમ જ લાગે કે આ 10 લખ્યું છે એ 9 હોવું જોઈએ, કારણ કે 9ધા ભક્તિ બધે કીધી છે અને ક્યાંય 10મી ભક્તિની કથા કોઈ દિવસ કોઈએ કરી નથી. પણ હું વચનાવર્ત વાંચ્યા જાઉં એટલે માંથી દરેક વખતે વચનાવર્ત વાંચતા એક એક રત્ન તમને ક્યારેક મળે. અને ખરેખર ભગવાનનું વચન છે, મોટા સંતોનું વચન છે કે વચનામૃતનું તમે વાંચન કરશો, ભલે તમને પહેલી વખતે નહીં સમજાય, બીજી વખતે નહીં સમજાય, પણ ધીરે ધીરે તમે એમાંથી તમને અમુક સૂત્રો મળશે. આગળ વાંચતા મારા ખ્યાલ પ્રમાણે ગઢડાના પ્રથમ પ્રકરણના વચનાવર્તની અંદર કદાચ 70મું છે, ભૂલું નહીં તો, એની અંદર ભગવાને એમ કીધું કે નિશ્ચય છે એ જ એક ભક્તિ છે. મેળા એ કે ને 33મા વચનાવર્તમાં 10 અને અહીંયા ભગવાને એમ કીધું નિશ્ચય 10મી ભક્તિ છે. નિશ્ચય એ જ ભક્તિ છે. તો આપણે એવો નિશ્ચય ભગવાનમાં કેળવીએ, એવો નિશ્ચય આપણે સાચા સંતમાં કેળવીએ. અને એ નિશ્ચય કેળવાય કેમ સમજી લેજો. ગઢડા અંત્ય પ્રકરણનું બીજું વચનામૃત છે, એમાં ભગવાને એમ કીધું છે, એકચ્યુઅલી ભગવાને નથી કીધું, શ્રુતિએ એમ કીધું છે, આપણા શાસ્ત્રોએ એમ કીધું છે કે આવા જે પવિત્ર ભગવાનના એકાંતિક સંત છે, એમાં તમને જયારે ભગવાનના જેવી નિષ્ઠા થશે તો તમારા સર્વ કાર્ય સિદ્ધ થશે, સર્વ કાર્ય તમારા સરશે. તો એ હું એનો અર્થ એવો છે ગુરુને ભગવાન માનવા, ગુરુ ભગવાન થઈ જાય છે, તમારી ઉપાસના તૂટી જશે. ભગવાન તો એક જ છે, પણ ત્યાં એમ છે કે જેવી તમને ભગવાનમાં દિવ્ય ભાવ છે એવો ભાવ તમે એવા સંતમાં કેળવો. અને એ સંતમાં કેળવવું એ આપણો એક પ્રેક્ટિકલ છે. એ સંતમાં તમે ભગવાનની રીતે, ભગવાનને તમે જેમ આમ દિવ્ય રીતે જુઓ છો એવો આ ભગવાનના જે સંતો બેઠા છે એમાં દિવ્ય ભાવ કેળવો. એટલે એક સેટેલાઇટ તરીકે આ સંતો છે, એમાં તમે એ ભાવ કેળવો એટલે એ સંતો છે ને તમારો ભાવ ભગવાનમાં જોડી દેશે. એટલે એમ એ સંતની અંદર તમારે ભાવના કેળવવાની છે. તો એવા હું તમને ખાતરી આપું છું કે આપણને આ સંતોની આપણે જે આજે કથા સાંભળી, જ્ઞાન સ્વામી, માધવ પ્રજાત સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, આ સંતો ખરેખર પવિત્ર જીવન જીવે છે. અને હું કાંઈ ભોઠ નથી, હું કાંઈ અંધશ્રદ્ધાથી આ સાધુ પાછળ રખડતો નથી, પણ આ સાધુ ખરેખર પવિત્ર સંતો છે. હું એનો અર્થ એવો નથી કરતો કે બીજે ક્યાંય સાધુ છે નહીં. આપણો આખો હિન્દુ સમાજ છે. ભગવાન કહે છે કે કા ભગવાન અને કા ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. ત્યાં ભગવાન એમ નથી કીધું કે અમારા સંપ્રદાયમાં સંતો વિચરતા હોય. એમ પૃથ્વી ઉપર કા ભગવાન અને કા ભગવાનના એકાંતિક સંત જરૂર વિચરતા હોય. એનો જો એને યોગ થઈ જાય તો એનું કામ થઈ જાય. અને સંતના પ્રસંગમાંથી જ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે, એમ ભાગવતમાં પણ કીધું છે. અને એ જ શબ્દો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કીધા છે કે મોક્ષનું દ્વાર તમારે ઉઘાડું કરવું હોય ને તો તમે સંતનો પ્રસંગ કરો. અને એ સંતનો પ્રસંગ છે, એમાંથી એ સંતમાં તમને હેત થશે. અને ભગવાન કહે છે જો તમને એમાં હેત થશે તો તમને તમારા આત્માનું દર્શન પણ થશે અને ભગવાનનો સાક્ષાત્કાર પણ તમને એ સંતના પ્રસંગમાંથી થશે. તો હવે મેં આ જે પ્રવચન કર્યું છે તમને ક્યાંક આપવા માટે કર્યું છે, મારે કઈ લેવું નથી. શું આપવું છે મારે? હું આ તમને સંતો આપું છું. સ્વામિનારાયણ ગુરુકુળની અંદર જોગી સ્વામી, સ્વામિનારાયણ ગુરુકુળની અંદર આપણે અત્યારે દેવ સ્વામી, અરે સંતોની એક વાત કરી દઉં, મોહન પ્રસાદ સ્વામી. આ ગામ આપણી ઘરની સભા છે ને, એટલે અહીંયા ટાઈમ મારા હાથમાં છે, અહીંયા મને કોઈ રોકી નહીં શકે, એટલે કહું છું. બીજા પછી હવે કદાચ આપણે અહીંયા ઘણા વખત પછી હવે આવી સભા ક્યારે થશે એ મને ખબર નથી, પણ મોહન પ્રસાદ સ્વામી છે, હું ભણતો ત્યારે ત્યાં ખૂબ સેવા કરતા. બધા જે મકાનો ઉભા થયા છે ને એમાં એની તનતોડ મહેનત હતી. અમે ત્યાં જતા
અમે એ કામ કરતા, પણ મારું કામ શું હતું ખબર તમને? સ્લેબ ભરાતો એમાં ખાલી હળિયો આમ કરવાનું, એટલે લાઇટ વર્ક હતું, બહુ હેવી વર્ક નહોતું. ઈ સંત અત્યારે મેં વાત તો કદાચ કરી હોય કે ન કરી હોય, 24 કલાક ભગવાનનું સ્મરણ કરે છે. 24 કલાક એ સૂતા નથી, ખબર તમને? એને લાંબો પગ કરી અથવા લાંબા થઈને સૂતા નથી. બોલો, આવા સંત તમને મળે ગયા? દેહનો ધર્મ છે ઊંઘી જવું, આપણે શું કહેવાય આરામ કરવો, એ ઊંઘે નહીં તો એ દેહના ભાવથી પર થયા કહેવાય. એ આત્મ સ્વરૂપને પામી ગયા કહેવાય, એ બ્રહ્મ સ્વરૂપને પામ્યા કહેવાય. એ જીવે છે પણ બ્રહ્મ સ્વરૂપે જીવે છે. આ વાત આપણને સમજાવી નથી. એને ચોમાસા 4.5 મહિના નીમ લે છે ત્યારે એ કમ્પ્લીટલી એવન જો કોઈ નથી ખાતા. તો બોલો કઈ રીતે શક્ય છે? એ ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો છે, પોતે બ્રહ્મરૂપ થઈ ગયા છે. હવે એવા સંતના દર્શન ઈ તમને બ્રહ્મરૂપ બનાવે છે. જેમ ઇલેક્ટ્રિક કનેક્શન છે વાયરથી થાય છે. આપણે ઇલેક્ટ્રિસિટીને લાવવી હોય તો વાયર જોઈએ ને. અહીં પાવર પ્લાન્ટ હોય પણ દોરડા ન ખેંચ્યા હોય તો આપણને એ ઇલેક્ટ્રિસિટીનું સુખ પણ ન મળે. અને ઇલેક્ટ્રિસિટી સીધી લાવ્યા તોય પણ ન મેળવે, બલ્બ જોઈએ. તો આ સંતો છે ને એ આપણને ભગવાન સાથે કનેક્શન કરાવે છે. એમની વૃત્તિ ભગવાનમાં કાયમ લાગેલી છે. તમે એને સંભાળો એટલે તમારું કનેક્શન ક્યાં થઈ ગયું? આ સબસ્ટેશન છે. સંતો છે એ સબસ્ટેશન છે. આપણે પાવર પ્લાન્ટને હાથ અડાડવા જઈએ તો બળી જઈએ. અને કદાચ ભગવાન આજે તમે ઘેરે જાઓ તમારા ઘરમાં બેઠા હોય ને દિવ્ય સ્વરૂપે, તો તમે ભાગીને બહાર જ જતા રહ્યો. બોલો, તમે બી જાઓ. શું કામે? કે એની આપણામાં કેપેસિટી નથી. એટલા માટે આ સંત છે ને ઈ તમને સબસ્ટેશન તરીકે કામ કરે છે. નાનો બોક્સ છે ને, સ્વિચ બોક્સ, એવું કામ આપે. સ્વિચ પાડો, કનેક્શન થઈ જશે અને આપણને લાઇટનું સુખ આવશે. એમ આ સંતો છે એ આપણને ભગવાનનું કનેક્શન કરાવી આપે છે. તો ભલા થઈને આ સંત અહીંયા આવ્યા છે, એનો લાભ લેજો, ભવિષ્યમાં બોલાવતા રહેજો, સમાગમ કરજો અને ખરેખર તમે જોજો, તમને એનો ખૂબ ફાયદો જણાશે. અને સમાગમ કરવામાંથી ફાયદો થશે અને સ્વભાવ છૂટશે અને આ લોકમાંથી આપણે નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં પહોંચીશું. હવે ઉતાવળ તો થઈ રહી છે. જય સ્વામિનારાયણ. ધીરુભાઈની વાત સાંભળ્યા પછી એમ છું કે વ્યાસ ગાદી ઉપર, એક ગાદી ઉપર એને બેસવાની જરૂર હતી. ધીરુભાઈ 100 વચનામૃતના પાઠ કરવાનું નિયમ લઈને બેઠા છે. અમેરિકાથી નીકળે તો પ્લેનમાં મુંબઈ સુધી વચનામૃત વાંચતા આવે છે. એમને 88 પાઠ થઈ ગયા છે. હવે અમે એને એમ કીધું છે કે પાઠની ગતિ થોડીક ધીમી કરજો. વાલા ભક્તો, રાજકીય આગેવાનોને અમારા ગામમાં અત્યારે ગુરુકુળ માટે આ બધા ખેડૂતોએ નક્કી કર્યું કે થોડા ઘઉંની સિઝન છે, સંસ્થાને થોડા ઘઉં અર્પણ કરી. અત્યારે જે વર્તમાન ધરાવી રહ્યા છે, દરબાર પાસે જમીન નથી. મને કે હું 5 મણ ઘઉં લખાવું છું. મેં કીધું તમારી પાસે જમીન નથી, તમે ઘઉં ક્યાંથી કાઢશો? મને કે આખું ગામ જો ઘઉં દેતું તો કોઈ એક ખેડૂતના ખરીદીને પણ આ પ્રસંગે 5 મણ ઘઉં ગુરુકુળને આપી. ધન્ય છે અમારે આ દિલુભાઈને, તેમણે આજે 5 મણ ઘઉં આ સંસ્થામાં અર્પણ કર્યા છે. દિલુભાઈ પૂજ્ય માધવપ્રદાસ સ્વામીએ કંઠી આરોપણ કરી. હવે અમારા વલ્કુભાઈ દરબાર અને માધવપ્રદાસ સ્વામી આ સભામાં વર્તમાન ધરાવે. શ્રીજી મહારાજે આપણને સંપ્રદાયજનોની હાજરીમાં વર્તમાન ધરાવી. તેના પછી કોઈ પણ માણસને ગુનેગાર ગણશે ને તો એ પંચ મહાપાપ કરતા પણ મોટો પાપી છે. ભક્તો, બીજી ખાસ આજે વિનંતી તમને કરું છું કે મને શરમ થાય. ગામના થશે, આપણા ઘર બરબાદ થશે. આવડું મોટું ગામમાં 20 લાખ રૂપિયાના ખર્ચે મંદિર બાંધ્યું હોય અને બાજુની અંદર જો આવું થતું હોય તો વિવેકથી, હું નથી કહેતો કે તેમને દંડ દેવો, પણ વિવેક ભરી ભાષામાં ગામના 5 માણસોને સમજાવી અને આ પ્રવૃત્તિ આપણા ગામમાં ન થવી જોઈએ. આની આગેવાની કોઈ ડાયા માણસોએ લેવી જોઈએ. વાલા ભક્તો, આજે હવે વિશેષ વાત કરતો નથી. 1 વર્ષ પહેલા અમેરિકા ગયા. કોઈ એમને એમ કીધું કે આ દેશમાં તો જ્યાં જો ત્યાં દારૂ ને આ તે હોય. સ્વામીએથી પ્રતિજ્ઞા કરી નીકળ્યા કે મારા દેશનું પાણી પીવું નથી. કદાચ આ પાણી છે એ દારૂથી દૂષિત હશે તો એ 6 મહિના અમેરિકામાં રહ્યા ને ત્યાં સુધી તેમણે ફળ અને શ્રીફળના પાણી ઉપાડ્યા. એવા એક સંત પુરુષે આ ગુરુકુળના માધ્યમથી રાધારમણ દેશના 80 જેટલા મંદિરો, એમની તબિયત સારી નથી, સાવજે સાહેબને ખબર છે,
ડોક્ટરોને ના પાડે છે, હું પણ ના પાડું, સ્વામી તમે બહુ ફરવાનું બંધ કરો. સ્વામી કે ડોક્ટરોને હું ખબર પડે રજની, આ તો આપણું કામ છે, જીવી ત્યાં સુધી કરવું જ પડે. એવા હરિપ્રસાદ સ્વામીએ 80 જેટલા મંદિરો ધીરુભાઈ બાબરીએ વાત કરી એમાં વિષમ કાળમાં તૈયાર કર્યા છે. આપણે આ એક મંદિર તૈયાર કર્યું તો ઘણી બધી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું. આવા એક સાધુએ 80 જેટલા મંદિરો બનાવી રાધારમણ દેવને સોંપ્યા છે, નહીં કે કોઈ સ્વામિનારાયણ ગુરુકુળની એને પ્રોપર્ટી ઊભી કરી છે. એવા સંતનું પૂજન આજ દેવરાજ્ય સત્સંગ સમાજને એમ થાય છે કે આપણે આ સ્વામીનું પૂજન કરવું જોઈએ. દરેકને પૂજન માટે બોલાવવા અશક્ય છે. આપણા મહોત્સવના મુખ્ય કરમસિંહભાઈ બાબરિયા તથા અક્ષર નિવાસી માતુશ્રી જુઠ્ઠીબેન કરમસિંહભાઈ બાબરિયા અને દિવાળીબેન હીરજીભાઈ બાબરિયાની સ્મૃતિમાં બાબરિયા પરિવારે આ મહોત્સવનું મુખ્ય યજમાન તરીકેનું બીડું ઝડપ્યું છે. સાથે સાથે એ પરિવારે મંદિરમાં બહુ મોટી સેવા કરી છે. એની સાથે પૂજન માટે પ્રભુદાસભાઈ તારપરા અને ગોળાભાઈ શિક્ષ પૂર્ણાહુતિ પ્રસંગે માધવ દેશું. અત્યારે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનું પૂજન મુખ્ય યજમાન શ્રીઓ પ્રભુદાસ તારપરા અને ભોળાભાઈ શિક્ષક કરી રહ્યા છે. ભોળાભાઈ શિક્ષક માંથી પૂજારી થવો હોય તો મને લગભગ 1 મહિનો જમાડવો પડશે. પૂજન વિધિ ચાલે છે. સમય દરમિયાન થોડાક મંદિરની નાની એવી વાત કરી દો હિસાબની. આ મંદિર માટે 28મી ફેબ્રુઆરી 99 સુધીમાં 17,07,274 રૂપિયાની દાનની રકમ આવી છે. 75,000 રૂપિયા મંદિરનો જૂનો ઈમલો વેચો તેના આવ્યા છે. લગભગ 1 લાખ રૂપિયા જેવી મંદિરમાં બાંધકામ નિમિત્તે જે ભેટ આવી છે તેમાંથી બચત થઈ છે, જેમાંથી 50,000 રૂપિયા જેવી રકમનું હજી મારા ખ્યાલ પ્રમાણે અમારે નાનું પેમેન્ટ કરવાનું બાકી છે અને 50,000 રૂપિયા જે બચ્યા છે આ મહોત્સવમાં વાપરવાનું કમિટીના સભ્યોએ, આગેવાન સત્સંગી ભાઈઓએ નક્કી કર્યું છે. આ ગામના લોકોએ કર્યું છે. બીજી વિનંતી ભક્તો, હું તમને ખાસ એ કરું છું કે દેશની પરિસ્થિતિનું વર્ણન ધીરુભાઈએ કર્યું. રાજકીય આગેવાનો બેઠા છે, મારે હું એમને પોતાને વ્યક્તિગત નથી કહેતો, એ પોતે પણ સમજે છે કે દેશની પરિસ્થિતિની જવાબદારી રાજકીય આગેવાનો છે. સંપ્રદાયની પરિસ્થિતિ પણ એટલી જ બગડી ગઈ છે અને એના જવાબદાર, મને માફ કરે, સંપ્રદાયના સાધુઓ છે. સાધુઓએ હરિભક્તોને ક્યારેય સાચી દિશાઓ બતાવી નથી. વાલા ભક્તો, તો આપણે માત્ર રાજકીય કામ હોય કે સંપ્રદાયનું કામ હોય, દેવરાજ્યની જનતાને મારે એટલી જ વિનંતી છે કે તમે એની અંદર ક્યારેય માથું નહીં મારો. તમે તો ફક્ત નોન રેસિડન્સ દેવરાજ્યના લોકોને જો સંભાળશો ને તો આ ગામમાં તમારે રાજકીય ક્યારેય સહાય માટે લાંબો હાથ નહીં કરવો પડે. આપણા ગામના આજે દરેક ભક્તો દૂર દૂરથી અહીંયા આવ્યા છે, એમને ખૂબ જ આનંદ થયો છે અને એ લોકો એટલું બધું નક્કી કર્યું છે કે આ ગામમાં આટલું સુંદર જો આયોજન થયું હોય તો ભવિષ્યમાં ગામમાં સામાજિક કોઈ પણ પ્રવૃત્તિ કરવી હશે તો મને દરેક ખુલ્લી ઓફર કરી. પણ વાલા ભક્તો, આપણે આ લોકોનું ધ્યાન રાખવું જોઈએ, એમનું સન્માન થવું જોઈએ. ઘરની અંદર દીકરો કદાચ ગમે તેમ આડાવડું બોલ્યો હોય, વર્તન થયું હોય, પણ ગામનો અથવા તો બીજો કોઈને કઈ કહેવા તો આપણે કેમ ભાઈ એની સામે લાકડી ઉગામી છે. એવી રીતે આપણે આ દેવરાજ્યના નોન રેસિડન્સ દેવરાજમાં રાત્રે માધવપુજા સ્વામીની સભા હતી. આ બધા જ ભક્તોને સ્વામીએ નજીકથી મળવા માટેનો એક સ્નેહ મિલન સમારંભ રાખ્યો હતો. સ્વામીએ એ જ સૂચના આપી કે તમે સંપથી કામ કરજો અને ભગવાનને હંમેશા હૃદયમાં ધારજો. તો વાલા ભક્તો, આજના પ્રસંગે મને અહીંયા માઇક ઉપર 5 દિવસથી તમે સાંભળો છો. મારી પરિસ્થિતિ પણ કંઈક જુદી હોય છે. ઘણા લોકોને તીખું ભાવે, ઘણાને ગળ્યું ભાવે અને ઘણાને કડવું ભાવે. મારી છાળ પણ પાછળથી ખેંચાણે કરે, પણ મારે શું કરવું? સન્માન થાય તોય મુશ્કેલી છે, સન્માન ન કરું તો પણ મુશ્કેલી હતી. વાલા ભક્તો, કદાચ મારાથી મંદિરના બાંધકામ દરમિયાન, આ મહોત્સવ દરમિયાન કંઈ પણ તમારી કોઈની મન, વાણી કે કર્મથી ભૂલ થઈ ગઈ હોય તો હું તમારી પાસે માફી માંગુ છું. તમે મારા વેણને જીવી અને સમગ્ર નોન રેસિડન્સ દેવરાજ્યના લોકોએ, ગામના લોકોએ મંદિર માટે અને ખૂબ મોટો સહકાર આપ્યો છે તન, મન અને ધનથી. એ બદલ હું એમનો વ્યક્તિગત રીતે આભાર માનું છું, એમનો ઋણી છું. મને માફ કરે. હવે પૂજ્ય માધવપ્રદાસ સ્વામીને વિનંતી કરું કે સ્વામી પ્રસંગને અનુલક્ષીને આશીર્વચન પાઠવે. પૂજ્ય માધવપ્રદાસ સ્વામી. સ્વામીનું પ્રવચન પૂરું ન
ઘડિયાળનો કાંટો બારે પૂગ્યો છે અને પ્રવચનો કઈ ખૂટે નહીં, કઈ બીજું લાંબુ કહેવું નથી. ભગવાનને વંદન કરીએ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સુંદર મંદિર થયું. હવે એનો ઉપયોગ કરજો. નિયમિત પ્રાર્થના, પૂજા, પ્રદક્ષિણા થયા કરે. ગામના નાના મોટા કોઈ વિકાસના કાર્ય અધૂરા રહ્યા હોય તો એને પ્રેમથી પૂરા કરજો. અમારી દ્રષ્ટિએ મંદિર માત્ર ઈંટોનું નથી હોતું. ચૈતન્યના મંદિર સરસતા જો તમને આવડશે તો અમારો સંતોનો દાખલો સફળ થશે. એક માણસ બીજા માણસથી નજીક આવે, એક માણસ બીજા માણસને પ્રેમ કરે. આપણો ધર્મ આ શીખવે છે. મૂર્તિની પૂજા કરીએ પણ આ જીવતા જાગતા ઠાકોરજીનો અનાદર કરીએ તો આપણે પૂજારી નથી. મંદિરે જ પૂજા કરીએ અને હૃદય મંદિરની અંદર આરાધના ન થાય. હું કાલે અમારા એનઆરડી ને કહેતો હતો, રૂપાલા સાહેબ અમારે એનઆરડી એનઆરઆઈ ની બધા એનઆરડી જે બહાર રહીએ છે ને અમારે એનઆરડી. જે ભગવાને આટલું શરીર આપ્યું, અવયવો આપ્યા, ડોક્ટર ભગત ને સાવલિયા રિપેર કરી જાણે નવું ન દઈ શકે. કેમ ભગત સાહેબ દાંત રિપેર કરો? મને ઘણી વખત દાંતના ડોક્ટર મળે ને ત્યારે એમ થાય હાથનું હાડકું વધે, પગનું વધે, આ દાંતનું કેમ એટલું લાંબુ નહીં થતું હોય? અને થાય તો મોઢાનું સેન્ટિંગ કેટલું ફેરવવું પડે ઠાકોરજી. આટલી સુંદર ભેટ જે ભગવાને આપી છે, સવાર સાંજ એ આપણા નિત્યના નિસ્વાર્થ મિત્રને મુલાકાત તો આપીએ. ઘરના એકાંત ખૂણે બેસીને એને યાદ કરીએ. નાના મોટા પ્રશ્ન હોય તો સાથે બેસીને સમાધાન કરીએ. વેદનો મંત્ર છે કે હે આત્મન તું વિષ્ણુના દોરામાં પરોવાયેલો છે. જેમ આ ફૂરડાઓ એક દોરામાં પરોવાયેલા છે, એમ આપણે એક પરમાત્માના દોરામાં પરોવાયેલા છે. જો આ ભાવના દ્રઢ થશે તો ઘણા પ્રશ્નો હળવા થઈ જશે. છેલ્લી શિખામણ અમારી એટલી જ છે. વ્યાસ ગાદીએથી રાત્રે કહેતો તો હખણા રહેજો, બસ બીજું કાંઈ નહીં, લાંબુ કાંઈ કેવું નથી. હખણા રહેજો. તમારા હાથમાં શું શોભે, તમારા મોઢામાં શું શોભે, તમારી ક્રિયાઓ કેવી હોય, આનું તમે અનુસંધાન રાખજો. ભગવાન બધાનું ખૂબ મંગલ કરે. કોઈ પણ કાર્ય થાય, આજે સમાજનો એક સામાજિક રોગ છે શંકા કુશંકા. આ આખા દેશમાં અને એ શંકા કુશંકાનો રોગ મારા બહુ મોટા થઈ ગયેલા આગેવાન મિત્રોએ અને અમે મહાત્માઓએ ઉભો કર્યો. એટલે નાના નાના કાર્યની અંદર પણ શંકા થયા કરે. પણ મને વિશ્વાસ છે મારા ગામડાના ભક્તો ઠાકોરજીના કામમાં 5 પૈસા નાખશે, એમાંથી લેશે નહીં. શંકાઓથી પર થઈએ
રાગ દ્વેષ અને ઈર્ષ્યાથી પર થઈએ, ખોટા અહમથી પર થઈ ભગવાનના સેવક બનીને કાર્ય કરીએ. દેવરાજિયાનું ભગવાન ખૂબ મંગલ કરે. અને છેલ્લે અહીંના હું જેમના પરિચયમાં આવ્યો એ વડીલોને યાદ કરી લઈશ. નારાયણ બાપા સગરને યાદ કરું. હું આવું મંદિરમાં બાપા બેસે એવું ભજન કરતા. સાથોસાથ રાઘવ બાપાને યાદ કરું. દેવરાજિયા એને ઓળખે કે ન ઓળખે, એ જ્ઞાની પુરુષ અહીંથી આ રોડ ઉપર શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા હોય, કોઈ શ્રીમંતને સ્વામી સામે ચાલીને મળવા ન જાય, કારણ કે મહાપુરુષ હતા. જયારે અહીં રાઘવ બાપાને મળ્યા સિવાય સ્વામી કોઈ દિવસ આ રોડ ઉપરથી પસાર નથી થયા. હરિબાપાને યાદ કરું, જેને મહારાજના દર્શન થતા. અને આ ગામના શતાયુ પુરુષ, જેણે શરીર ચાલ્યું ત્યાં સુધી ભગવાનના દર્શન છોડ્યા નથી, એવા કુરજી બાપાને યાદ કરો. આ વડીલો એમણે ભજન સ્મરણ કર્યું. આ ગામનો એવો રિવાજ, દિવસે વડીલો અને રાત્રે જુવાનિયાઓ. મંદિર નાનકડું પણ રાત્રે જુવાનિયાઓથી મંદિર ભરાઈ જાય. દિવસે વડીલો, રાત્રે હાલી શકે નહીં, દેખાય ન દેખાય એટલે ઓછા આવે. દિવસે વડીલો, રાત્રે યુવાનો વર્ષોથી ભજન કરતા રહ્યા છે. ભજન કરતા રહેજો. અને અમારી દ્રષ્ટિએ માત્ર જીભનું સ્મરણ એકલું જ હોય, પણ જો હાથમાં સેવાની સુવાસ ન હોય તો સ્મરણ વાંજ્યું કહેવાય. હાથ નિસ્વાર્થ સેવાથી ભરેલા હોય પણ મુખમાં હરિનું સ્મરણ ન હોય તો એ સેવા પણ એટલી જ વાંજણી રહી જાય, અંતરને શાંતિ ન આપે. તમારા જીવનની અંદર સેવા અને સ્મરણનું સૂત્ર સદૈવ રેમા કરે, એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ. અને એક વાત કહું, આણે કીધું કે આ ગોકુળિયું થયું, ગોકુળિયામાં દારૂ નહોતો એટલું યાદ રાખજો. સ્વામી બહેનોના વિભાગમાં આરતીની તૈયારી કરે. હું અહીંયા જે પુરુષના નામ બોલું છું ને એમના ધર્મ પત્નીઓ ઉપરાંત મંજુલાબેન કે જે કોઈ આગેવાન બહેનો હોય તેઓ ત્યાં બહેનોને વિનંતી કરું તેઓ કરે આરતીની વ્યવસ્થા. આ ઘઉંની યાદી વાંચવાની છે. તો મંદિર પૂરું કરી દીધું. ભક્તો હું તમને કહું છું, હાર ભનુભાઈ માટે રાખી મૂકેલો. મેં કીધું એને પહેરાવી. હાર ભલે જયસુખ પહેરે, અમારે ભનુભાઈને હારની જરૂર નથી. જયસુખના ગળામાં માધવદાસ સ્વામીએ હાર પહેર્યો. હું દરેક વખતે મારી વાતમાં મારા જુવાન મિત્રોને કહેતો હોઉં છું કે આ ગામની અંદર બધી જ વસ્તુ શક્ય છે, પણ કરવા વાળા કોઈ નથી, કોઈ હલાવવા વાળા નથી. બબે ચાર જણા ખૂણામાં ઉભા રહીને એકબીજાની વાતો કરે. મેં ખાલી વાત કરી, ખરેખર મારું હૃદય હું વાત કરતો હતો ત્યારે દ્રવી ગયું. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ એના અંતર આત્માને અવાજ કરાવ્યો અને જયસુખે પોતાનો પ્રાયચિત્ત કર્યું છે. વાલા ભક્તો, મહારાજ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ તેમનો પરિવાર સુખી સમૃદ્ધ બને અને તેમને ખૂબ ખૂબ હરિપ્રસાદ સ્વામીને વિનંતી કરું કે તેમને આશીર્વાદ આપે. જયસુખ મોલાણીને બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મેં તમને ખાસ વિનંતી કરીને કે હવે પછી જયસુખ પ્રત્યે કોઈ પણ વ્યક્તિએ દ્વેષ દ્રષ્ટિથી
પુરુષ અને બહેનોના વિભાગમાં નિયમની એક ચિઠ્ઠીઓ આપવામાં આવી છે. એ ચિઠ્ઠીઓ દરેક ભક્તોને વિનંતી પોતાનું સ્થાન જમવા જતા પહેલા અહીંયા પોથી પાસે મૂકતા જાય અને બહેનોના વિભાગમાં સાંખ્યોગી બહેનોને એ ચિઠ્ઠીઓ અર્પણ કરે. બીજું, આ મહોત્સવમાં ઘણા લોકોને પૂજ્ય માધવપીર સ્વામીએ આશીર્વાદ ફૂલહારતી આપ્યા. ભરત કાનાણી, મારા વિડીયોગ્રાફરને વિનંતી કરું, ભરત કાનાણી સ્વામી પાસે આવશે. પૂજ્ય માધવપીર સ્વામી ભરતને આશીર્વાદનો હાર પહેરાવશે. તદુપરાંત આ મહોત્સવની અંદર પ્રભુદાસભાઈ તારપરાના બાપુજી ભીમજી બાપા રામ ભગત આવ્યા છે. બનાવી नमः ओम सदोदित्राय नमः ओम ध्याननिष्ठाय नमः ओम तपप्रियाय नमः ओम सिद्धेश्वराय नमः ओम स्वतंत्राय नमः ओम ब्रह्म विद्याप्रतकाय नमः ओम पाचनदोषेतपटवे नमः ओम स्वस्वरूपाचरते नमः ओम प्रशान्तमूर्ते नमः ओम निर्दोषाय नमः ओम सर्ववादिवनाय नमः ओम अतिकारुण्यनाय नमः ओम उद्धवादप्रतकाय नमः ओम महाव्रताय नमः ओम साधुशीलाय नमः ओम साधु विप्रपूजकाय नमः ओम ईश्वरप्रस्तोत्रे नमः ओम साकार ब्रह्मवर्णाय नमः ओम स्वामीनारायणाय नमः ओम स्वामिने नमः ओम कालदोषनिवारकाय नमः ओम सत्यशास्त्रवेशनाय नमः ओम सत्यसमाधिकारकाय नमः ओम कृष्णाचार्यकाय नमः ओम कवलदेशे नमः ओम कलिनारकाय नमः ओम प्रकाशरूपाय नमः ओम निर्गम्भाय नमः ओम सर्वजीविताय नमः ओम भक्तिसंपोषकाय नमः ओम आत्मीय नमः ओम सर्ववर्गप्रदाय नमः ओम निर्मत्सराय नमः ओम भक्तवर्मणे नमः ओम बुद्धिदात्रे नमः ओम अतिकामनाय नमः ओम बुद्धिवृत्ते नमः ओम ब्रह्मधाम रक्षकाय नमः ओम अपराजिताय नमः ओम आसुरांसचित्ते नमः ओम उदाराय नमः ओम साजानंदाय नमः ओम साध्वी धर्मपुस्तकाय नमः ओम कंदर्पदर्पदलाय नमः ओम वैष्णवकारकाय नमः ओम पंचायत सन्मानाय नमः ओम नैतिकपोषकाय नमः ओम प्रगल्भाय नमः ओम निष्कृणाय नमः ओम सत्यप्रतिज्ञाय नमः ओम भक्तवत्सलाय नमः શરૂ જ છે અત્યારે. હવે તો આ ક્યાંય એડવાન્સ નથી. બધું ચાલુ જ છે. અંદર ઓલી ગ્રીન લાઈન આવે ને, લાઈન દેખાય છે, શરૂ છે. હા દેખાડે લ્યો. અરે વાહ, સરસ તમારું મોટું છે. સમજો Sorry.
પુષ્પેન દેવાભિવંદનમ આત્મા પર્યાર્થે આત્માભિવંદનમ હસ્તપક્ષાલનમ યજ્ઞેન યજ્ઞમયજંત યજ્ઞેન યજ્ઞમયજંત દેવાય પ્રથમાસ્થાય યજ્ઞમયજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાનિ આસન્નાતેહના કમહિમાન સ્વતંત્ર પૂર્વે સાધ્ય સંતિ દેવા વિદ્યાવૃત્તિ ધનેશ્વર સુખ સંપદિ મંત્ર પુષ્પાણિ પ્રદાનેન દેહી મેક્ષિ સંપદ ચરણ કમલયો માનમય સ્વરૂપાય ચરણ કમલયો મંત્ર પુષ્પાણિ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ ક્ષમાપણમ સમર્પયામિ. એક જ સંકલ્પમાં 7 પ્રકારના જે દાન છે એના એક પહેલું છે ગૌદાન, બીજું છે ભૂમિદાન, ત્રીજું સુવર્ણદાન, ચોથું છે સ્ત્રીયાદાન છે પાનદાન અને પાંચમું છે વસ્ત્રદાન, પછી ધાન્યદાન અને સાતમું છે પાત્રે છે બ્રાહ્મણ ભોજન કરાવવાનું, કોઈ છે દક્ષિણા. એક જ સંકલ્પમાં બોલી થશે. હાલો ચમચી ભર રાખો, એમાં તુલસીની પાન રાખો. વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજમતમાનસ્ય બ્રહ્મવિદ પ્રાદેશે બાળકલ્પે સપ્તમ અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભુવનલોકે નમોદિપ્યાય અખંડદેશ બ્રહ્માખંડેશ સૌરાષ્ટ્ર પ્રાંતે દેવરાજ્ય ગામે અસ્મિન નૂતન ગૃહે મહામાંગલ્યકલ્પતમ માસે પુણ્યપવિત્ર માસે ફાલ્ગુન માસે કૃષ્ણ પક્ષે પંચમ્યાન્તિતો સૂર્યવાસરે કાર્તિકેષુ રાશિસ્થાનેષુ ગ્રહેષુ નક્ષત્રેષુ મમ સકલ શુભમનોરથ સિદ્ધ્યર્થે યથા જ્ઞાને યથા શક્તિ યથા નિત્યોપસાગરીરે અનેક કોટિ બ્રહ્માંડાધીશ્વર્ય સ્વરૂપ ચરિત્ર શ્રી સત્સંગી જીવન સંહિતા પારાયણ સાંગતા સિદ્ધ્યર્થે મમ સકલ શુભમનોરથ સિદ્ધ્યર્થે યથા શક્તિ જે દાન લેવાના છે ગૌદાન, ભૂમિદાન, સુવર્ણદાન, વસ્ત્રોપવસ્ત્રદાન, શય્યાદાન, ધાન્યદાન, પાત્રે સહિત બ્રાહ્મણાના ભોજનની સિદ્ધેન કર્માણ દેવતા ભગવાન શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અસ્તુ પરિપૂર્ણમસ્તુ. સ્વસ્તે તુ કુશલમસ્તુ ચિરાયસ્તુ ગોવાર્ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ વંશેશ્વરી ભક્તિરસ્તુ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામય સર્વભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેત. હવે ત્રણ વાર બોલવાનું. મા વિષ્ણવે નમઃ, મા વિષ્ણવે નમઃ, મા વિષ્ણવે નમઃ. અકાલ મૃત્યુહરણં સર્વવ્યાધિ વિનાશં મહિપાલયકં તીર્થં ચક્રધારયામઃ. નારાયણ પ્રસાદતુ ગૃહીત્વા ભક્તિભાવતઃ સર્વાन् કામાन् વાપ્નોતિ. પ્રત્યે સાયુજ્યમાપ્યુનાથ. હજી વિતરજો. Masih harus sih kata ini, kata itu. Ya, yang mudah itu. Kalau seperti ini jadi mudah. क्या नाम क्या आगे करना शुरू कर अच्छा जीवन पालन करना ये भगवान 7 दिवस में कार्य पूर्णता हो अस्यात्मक्त्या च नामक्त्या तपो यज्ञक्रयादिषु निम्न सम्पूर्णता के सद्यो वन्देत निश्चित सहजानंद स्वामी महाराज. हाँ पूर्व और तम तुम्हारे हाँ पूर्व तम जगदम्बराय के पोक्षान पूर्वकम जातमगता ते देवाय दंत साध्याय करियस्ते ब्राह्मणो से मुखमासित वायत सजानंद स्वामी महाराज. ગોરબાપા તમે દક્ષિણા દેખાડી નહીં? દેખાડવાનું હવે આ શું ખાપેલું પછી વિડિયો ઉતારે છે તમે પાણી પીવો. હજી આ સ્ટાઇલ આવડે જો ધીરુભાઈ? હા એ બરાબર. આવે છે જય પ્રભુ મહારાજ સ્વામિનારાયણ જય. ધીરુભાઈ રજા આપો છો ને? હજી જમવાનું બાકી છે ને? એનું થાળ બાકી છે ને? હે થાળ બાકી છે ને? થઈ ગયું. હા હે સ્વામી નવીનભાઈ જમાડ્યા? જમી લીધું એક વારમાં? અરે અહીંયા જો આ આસન મંજુએ એ લોકોએ જમી લીધું છે. પછી હવે ત્યાં નીકળ. હા અહીંયા લઈ લો લોકો
આ ક્યાં જતા રહ્યા અમારા અરે ઘરવાળા ભાઈ પ્રશાંતના ઓલા શિલ્પાને લઈ લેજો. એને આખે ઊભી હોય બહાર રખડી. એને મેં શું આવા મોય બસ કાકી મજામાં છે ને ભાભી યાદ આવે છે બસ હવે પંખો બંધ કરી આ શું પાછળ પવન તો બહુ આવે છે અહીંથી લેવું છે ત્યાં સુધી આ પંખો બેસો. ત્યાંથી બંધ થશે ઝાડ કરી લો પગ. ઉપર ઉપર લઈ લે ઉપર ઉપર લઈ લે પછી એવું લાગે પર્પસલી લે છે કામ અટકી જવાનું જ પવન છે ને વાળી લે પછી ઈ બંધ કરો તો ઓછો આવશે પવન અને ઉડે છે ને ના હું વીણાબેન સાડ અમારું શું કરું છે ચાલો છોકરા જોશે ને છોકરા બહુ ખુશ થાય મીરાબેન ને બધા ખાસ યાદ આપજો મીરાબેન ફુલાલ કેટી પટેલ તમારા ઉપર જ છે બધી ઉધર યાદ ગયા જશોનાળ કે જય સ્વામિનારાયણ કે જય લેટર તો લખ્યા છે પણ તમે પછી મોકલશું 2-3 વાર આપ્યા છે શિલ્પા કારણ કે ટાઈમ લાગે ને એટલે તે ટાઈમ જ તો નહીં ચાલો બસ આમાં વાત આવી જશે ને? હા બોલો ને કુનાલ ને કે છે બહુ જ યાદ કરીને મમ્મી ને દારા ને સવારે થી સાંજ સુધી રાતે સુઈ તો સતત યાદ કરીએ છીએ હા દરા એને કે સ્વામિનારાયણ કેજો અને કે પ્રસંગમાં બહુ જ આનંદ આવ્યો અમને તમે આવ્યા હોત તો બહુ સારું તો ખાસ તમને યાદ કર્યા તો કે આવ્યા હોત તો બહુ આનંદ આવત ગુસ્સો લાગે કાઈ ગુસ્સો ન થાય કે આપણે કે ના ના ભલે ડિઝાઇન રહે સાદર ની સુંદર શ્રી ઘનશ્યામ શોભાસી કહું વારંવાર કુમદયા દરે બેસવા ચાકડીઓ કરી પ્યા પૂછા પ્રીત શું રે ભાઈ બે સર્વે ચાર કો તારે ક્યાં તકી આવ્યા સુંદર શોભતારે અંગે સજ્યા છે શણગાર પેરી પ્રીત શું રે સુરંગી સુખની સુખદેન નારી જોતા તૃપ્તન થાય તેનો ઉપર ઓલિયો રે બુઢો રેટો જોયા લાગ સજની તે સમે રે ધન્ય ધન્ય નિરખા તેના મસ્તક ઉપરે રે બાંધ્યો મોડી ડોયા મૂલ્ય કોટી કરવી શશી રે તે તો નાવે તેને દોલ્ય સમી કો કાકા ઉપર કે બોલાશે બોલે ઘેરે સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ સજાનંદ દયાળુ બળવંત બહુ નામી સર કરુણા નિધિ કરુણા ભોગીરી પ્રભુ કરુણા ભોગીરી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી ઓમ જય સદગુરુ સ્વામી સદાનંદ તો સ્વામી આરતી એમ શ્લોક જ બોલવાનો ઈ તમારે સમજેલા અંતર ધ્યાન થયા લીલા હરિધણી સંક્ષેપ
શ્રીમદ પૂર્ણ ચંદ્ર વિલસ સ્મેરાનનમ શ્રી હરિ સ્વામી સદભક્ત રુંદેર્ય વિદ્યમાન મૂલદાતે ચંદને કૌસુમે હારે શેખર પંક્તિ વિષ્ટરત શુક્લાંબરમ ચિંતયે સજાન દેસમ નારાયણ મનુભાઈ આરું મુકેશ બે મુકેશ કેવો તમારો બહુ સમાચાર દિવસ હિરેન ને અમારે સમાચાર મજામાં બધા હા અને ફોન હતો હા બધા રાજી પૂછી જાય ખુશી મજામાં છે હા અંબાઈ અંબાઈ યાદ કર્યા હતા બધાએ હા અને બધાએ મારા સુધી ફોન લીધો બધાએ હા એટલે ભારતીય લીધો ફોન હા અને અમારે કાકાભાઈએ લીધો અનુભાઈ લીધો બધાએ અમે તો બહુ જોઈને આનંદ થાય આટલામાં બધું છે પણ બાબરિયા કુટુંબ જેટલું ચોખ્ખું મન કોઈનું નથી એટલું વિશાળ મન એટલું ભક્તો વિશે સાધુ સંતો વિશે એનું મન અને આજ તો કેટલું કહ્યું આ તો બહુ કહ્યું ઘણું કહ્યું બહુ અમે તો રાજી થઈ બહુ હાથા માણસ જાણે એ બીજા ભલે હોય રાજકારણી પણ બાબરિયા કુટુંબ છે એ કુંકાવાડ ને દેવરાજા છે બધું આવી ગયું તો શરબત દાદા ને વેરી ગુડ મેમ એટલું ઓછું છે જેટલું કહીએ એટલું એટલે કોઈ ખામી નથી આ લોકનું પરલોકનું સાચું છે આ લોકનું પરલોકનું સાચું છે અને સમાજનું ભલું કર્યું છે અને ગુરુકુળ વિશે તો ખૂબ જ માન છે છોકરાઓને તૈયાર કર્યા છે બધાને કર્યું છે વ્યસ્તમાં મુકાવ્યા છે બધું બહુ સારું કર્યું અમે તો બહુ રાજી થાય છે બહુ આવો મેળાવડો જોઈને અમે તો બહુ રાજી થાય છે હું તો ઓળખું છું અહીંયા આવતા કાકા બોલો કઈ જય શ્યામનારાયણ ઊંધી બેસો ડોક્ટર જીવરાજ મહેતા અહીંયા ભણતા પેલા અહીંયા નાના હતા અમે તેની પીછે બોર્ડિંગમાં ભણતા પણ જે ચૂંટણી થઈ 57ની પછી ભીમજી પણ હતું ને પટેલ એના દોસ્ત આવી જીવરાજભાઈ અને એને છાત્રીઓ ભણાવ્યા અમે બધા ત્યાં હતા ત્યાંથી નીકળ્યા વળતા અને આ જયરામભાઈની દિલ્હીમાં આવ્યા લક્ષ્મીભાઈ દિલ્હીમાં ત્યાં એનો ચકલો હતો કાચો ત્યાં બેઠા મને જીવરાજભાઈ શું કે મને કે હું અહીં બેહીને ભણતો ડોક્ટર જીવરાજ મહેતા કે અહીંયા બેહીને હું વાંચતો અને રેડિયો નાખીને વાત કરી જીતતા અને રાતનો ભણતો 4 વાગ્યા એટલે ડોક્ટર જીવરાજ મહેતા પાયો નાખ્યો અને બાપભાઈ જગભાઈ પણ જમી ગયા જીવરાજભાઈ તો બહુ બધા સંભાળો બોલવું હતું આગળ લઈ લો પછી બીજી વાર કઈ નાખજો આટલા અમારે ખાવા પડે શ્યામને હાસે બીજા પછી રામને હાસે શ્યામને રામ
પેલાનું નામ કઈ કા? ભગવાન સંતોને કેટલા ભગવાનના નામ આવે? કોઈ જય શ્રી જય સોમનાથ કે છે, કરુણા જય સોમનાથ કે છે, વિષ્ણુ કે જય સોમનાથ. આ કોઈ નહીં કે વાણિયા સ્વામી. બીજી ફેમિલી બધાને જય સોમનાથ કહે. મેરે તું નામ કાંઈ યાદ ન હોય. બાળકને કહી દો. આવડી હશે ને બહુ બોલી છે. ફોટા પાડવા તો ઉતાર નથી એને ઉપાડવા. ફોટો પાડો મારે. થઈ રે બોટલ હતી ને એનાથી શ્વાસ બંધ થઈ ગયો હતો, સારું હતું. પછી કાલે અહીંથી બીજી કંપનીની મળી, એ લીધી એટલે તરત ફેર પડી ગયો. તમે સાંભળો ને કે જ ને એ કે કહું છું ભકું એટલે કે કેતા હતા કે ભકું ઉડે છે એમ તમે કેતા તો તમે સાંભળો નહીં તો કે જ ને તમારે કેવા પણ રહે કેમ ઉઠતો હતો વેઈ ગયો ત્યાં બેઠો. પછી ઉઠીને જવું પડે સાંભળવાનું એટલે એવું થાય. સાંભળતા હોય અરે ના ના ઉડે આમ જો હવે હું ઉડે એટલે અમે વાળ છે. ગોરધન ને પ્રેમજીભાઈ ને સમાચાર કઈ આપો. ગોરધન ને પ્રેમજીભાઈ ને ગોરધન ને ખુશી સમાચાર તબિયત હારા નથી, એમની રહે, બીજું એમનું હાલ્યું જાય. પ્રેમજી ને કહી દે મહેશ ને બધા ને હારા સમાચાર દેવા, બીજું નહીં પીવે. બધા કુમારી પછી અમારા દેવા, બીજું કેટલાય દી ત્યાં પડી છે એમ, પછી એમ નહીં જાય હાલો તમારે દેરાડી ને કઈ કેવું હોય કેવા માંડો ત્યાં ગોરધનભાઈ ને પ્રેમજીભાઈ ને કોકીલાન ને જય નારાયણ કેજો. કોણ? મહેશ, બોલો બોલો. મુકેશ એવો બધા જય નારાયણ કેજો. નવીન બહુ કામ જવાનું છે 5 મિનિટ ઉભા રહી પછી સામાન નિશાનો લઈ આવીશ પાણી કરે ને સતત 3 વાર પીવો એટલે સતાબન છે તમને એક તકલીફ માં કેમ છે મોરું ધૂળ લાગે છે તાવ અંદર છે તો બસ ખાંસી તો નથી મટી જાય હળદર આદુ કે સૂટ કેવું હોય ને એનું પાણી લીંબુ ગરમ કરીને સેજ ગરમ નાખી લવિંગ ખવાય, લવિંગ સારું.
લીમડા દાંતણ કરીને અને ખૂબ આમ બધું નીકળી જાય ને એવું કરવાનું. સારું શું કોકેલાને કેવું છે વિનુકુમાર ને ઓલી તમારી છોકરીઓ નાની ને બોલાવેલા છોકરાને બોલાવવા માટે લાવે છે. અને વિરલ કેમ છે બધા મજામાં ને? બરાબર ગમી ગયું બધાને? બા યાદ આવે છે કે નહીં? પાંડળીએ તો બધે અપાયા હતા. હું તે દિવસે દેવરાત્રી કરી બાલા કાકાને બધું માની રહ્યા જઈ શકશું નહીં. પોપટ દાદા બોમ્બે જાય છે, લીમભાઈ એકલા છે કામમાં માટે તે બરાબર નથી એટલે નહીં તરફ જાત બધા 2 કલાકે તો જઈ આવશું પણ હવે નહીં જવાય. ફોન કરી દઈશું. કાલે દવા લેવા જઈશ દવાખાને ફોન કરી દઈશ. એટલે ખાસી આવે છે બીજો કોઈ નથી. અજય કુમાર કાલે આવ્યા હતા, બામણી આવ્યા છે, 2 કલાક બેઠા. છોકરાને સંભાળવાનું મારું ધીરજ અમિત અને મહેશ તો એકલો મેં તો મોકલી દીધો તો એને શું સંભાળ. વિનુકુમાર ને બધા બરાબર આવી ગયું છે ને વકીલાત ચૂપ કરવા જવાનું ને બહુ હેરાન કરે વકીલાત ગોગળીએ તેમાં હવે કેવો ને ગાંડો છે તો તોફાની જોઈ કાંઈ મને તો હું તો જે આઈનું કરી દઉં પછી ન્યા કરીશ. આ બધા એને ભાઈને ભાગીને યાદ આવે છે મધુભાઈને અને તરફ બાબુ સારો છે જોઈએ જય સ્વામિનારાયણ. ગોરધનભાઈ હું તબિયત આય તમે આ લાડવા બાડવા ખાઈ છે બહુ મજા કરી. ગોરધનભાઈ મળતા જ નથી. દહીં થેપલા ખવડાવવા છે પણ કેમ આયા કનુભાઈ ને ગોરધનભાઈ ને એક ફરે જયમાં ત્યાર પછી કહીએ જમવાનો અમારો તો વારો આવશે કે નહીં આવે? જમવાનું તમને કેવડાવું, ગોરધનભાઈ ને કેવડાવું, પ્રેમજીભાઈ ને કેવડાવું, પછી આ તમે કેદી બધા ભેગા થાવ? પણ અમારે જમાડવા છે બહુ ભાવ પ્રેમ થી. બાજરાના થેપલા, ઘઉંના થેપલા, તીખા થેપલા, પણ ફર્સ્ટ ક્લાસ રીતે એક ફરક પ્રેમ થી જમી જાવ ને અને પછી અમે વ્યા જઈ તો અમારી ઉપાધિ નહીં. એટલે ભાઈ ઉંમર સાચી હોય તો પાકી ગયેલ મારા હા 62 વર્ષ. આના થોડા છે પણ હવે આ ઓલું એક કરે એમ જમી લ્યો ને એટલે આનંદ ધીરુભાઈ ને કહેતું ને હું રાહ જોઉં છું એક વખત તમે આ કઈ આવે નહીં અમારે ઘરે એને પગલા જ નથી કર્યા. આ 2 ના ફોટા અમારે સાચવવાના. કાલનો દિવસ છે. મુકેશભાઈ ને મુકેશ ના ફોટા છે પણ મુકેશ કહીએ પાછો આવે એટલે આવ્યા વગર તો ન રહી આવે જ છે મળે. પણ મને તો ખબર જ મંદિરમાં આવ્યું છે તો સમજતા આવ્યું પણ અમારે ભાવચંદ જાય ને એટલે એને ખબર હોય ને પછી હું પાછો કામ ગયો પણ હા એમ તો આ આવ્યા હતા ને તો દાદા નો હોય એટલે નથી આવ્યા. કંકોત્રી ખબર પડી એક જગ્યાએ બધાને જવાનું જ હોય. કંકોત્રી ગામ સમજતો હતું ગામના માણસો એ નાખ્યું હોય એના જેવું છે. આપણે કઈ લખવાનું હોય નહીં. મંદિરે આવી પછી આપણે જે સદવિદ્યાના ગ્રાહકો છે એને દાન કરેલી છે અને આપણે તો ફટાકડા બેસી જા. કાલે મારી
अच्छा, वो बाकी वाला कब आने वाला काम करने वाला? वो फिटिंग वाला गया वो? ये लादी वाला लो? हाँ। देखिए कौन लोग आता है, अब कोई बुलाए ये उड़िया साहब तो भेजेंगे। રોટલો ખાઓ. કાલ ભાણા ના આપ્યા તમે પૈસા? ભાણીએ કાલ પૈસા લઈ ગયા? રમેશ. મંદિરે જવું છે ને, આવજો. હા, જઈને આવ્યા, કઈ ના ગયા હતા. ગોળોભાઈ બોલતા હતા કઈ. કેટલા કમિટી આ લીમડા ને બહુ આવી ગયા. ચૈતર મહિનામાં છે ને ભગવાન બધા કોળામણ આવી ગઈ ને અમારે તો અમે જઈએ તો બેહવું ના આવી જઈએ તો બેહવાનું. આજે આવું ન હોય ને સારું થાય. અમારે સાસલો આવ્યો ભાજી એમ થાય કે આપણે બેહવું નથી તો હાલ મન થાય કે બેહવું છે એવી ના લાઈને શું બોલો કાકા બોલો. ઓલ છોકરો કોનો હોલી કર્યું બોય?
હા કયો આ ભાઈ એને આને પૂછ્યું. ઈ તો એક દી નત કહેતા તમે ક્યાંક હા આમ કરી નત કહેતા. નાગજીભાઈ નો ઓકે એવું કરી દો બે બરાબર. આમ બસ એટલે બે કે આમ આમ કર્યો આમ આવ્યા તમારી દીકરી બધા મારી દીકરી ભેગો મારી દીકરી ભેગો
આ તમારી દીકરી નથી વાગી. હા બોલવા માંડો. શું કેવું તમારે? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ દાદા. જય સ્વામિનારાયણ દાદા. ચતુરને શું કેવું છે? વાતો કરાવો ભણાવે તમે. તબિયત કેમ રહે છે? શું છે? ચતુર તમને બહુ યાદ કરે છે. અશ્વિન ને મનુ કે ને ધીરુભાઈ જાય છે એવું એટલે અશ્વિન ને અહીંયા બહુ યાદ કરે છે. અશ્વિન દલપત ને ચતુર ને. હા એ કે મારે શું કે છે હવે બાપા ને? હા એ કે તબિયત બરાબર છે ને? પૂછ્યું છે તબિયત સારી છે ને? પૂછે. હા હમણાં રોકાવું છે એમ પૂછે છે. જાતા નહીં કે હમણાં? હા રોકાવાનું છે. તમારે રોકાવાનું છે એમ કે? મારે રહી જાય તો કઈ વાંધો નહીં, પણ હવે કે છે મહારાજ? કે છે મહારાજ? કઈ મહારાજ એમ કે હારી પણ ના પાડે પાછા. હા એવું કે એવું કે હવે રહી ગયું ડીલ બધું. બધા જોક સાકર ધર્મ જગ્યા આવી ગઈ. ઓલો મુકેશ વિકો લેવા જવાનું છે. મુકેશ ને કહો વિકો લેવા જવાનું. વિકો ગાવત તું મને લઈ આવ. આમાં લાઈટ આવે છે ને પાછું અહીં ઉભા રહ્યા બાજુ. બે જવાનું વાંધો. અમેરિકા પૂછી ગયા. ભાવના પૂછ્યા મારા વાલા. એને દયા છે અમારે લેણા દેવી છે ને. તમે આજે વાત કરો તો જોવો જી. આ ફોડા રજૂ થાય ને? રજૂ થાય. લેણા દેવી છે ને? લેણા દેવી છે. કુદરતી છે ને? અમારે એમ અમારા ગામમાં બધા ઓછું જવાનું. અહીંયા બેઠા હોય. હું ગામમાં જાઉં. સારું આજે અમે જાય છીએ. આજ
જવાના આવી ગયો જય સોમનારાયણ કેડી જય સોમનારાયણ આવી ગયો બાબા જય સોમનારાયણ બધા જય સોમનારાયણ બધા જયજો જય સોમનારાયણ ભાઈઓ ને બહેનું ને વહુ ને છોકરાઓ ને બધા કારણ કે એ તો બધા કે ને હા નહીં પણ મિસ્ત્રી અમેરિકા વૈયા જાઓ ઠીક પાછા આ રોકા જવાનું છે અમેરિકા તમારે નથી જવાનું તમારે અહીં નહીં રહેવાનું તમારા મિસ્ત્રી બધાય ને હે ખાઈ નીકળે છે હું જોર પટેલ કેવું છે બાબુ ને જવાના છે ને એ કહેતા હતા કે ફરવા આવવાના બધા હા છે અંબાજી કાકી છે આવે છે બાબુ એ ગયો હા એ મળે જયા પછી ન મળે બહાર ફોન આવ્યો એટલે વહી ગયું બપોર તમારે કેટલા વાગે ખાઈને પછી નીકળી 10-11 વાગ્યા પછી બે જાવ ને ત્રણેય બે જાવ રાજન ઘનશ્યામ બધા ભણવામાં ધ્યાન રાખજો એ બાઈક બહુ જાહોમાં મૂવી હું જોવા ક્યાંય રાતો રીતના જાહોમાં શાંતિથી રહેજો બા બાપુજીને પજવતા નહીં તારે તું કારનું કેતો હતી કાર આપણે લેવી નથી હું તને તો હાસો કહું છું ઘનશ્યામ ને લે લઈ ગયા તા બા મેં એવી કાર ન લેવાય મારી કોક લઈ જાય કોક મારે ને કઈ એકલા ગયા હોય છોકરા નિશા ભણવામાં તો હોશિયાર છે કઈ વાંધો નથી વિપુલ તો એ ધ્યાન રાખજે બધા કોઈની સંગત કરતો નહીં અને વિમલ ને બહુ મારતા નહીં ભગવાનભાઈ શાંતાબેન મંજુલા દલપત બધા માસ્યો અવારનવાર તમને યાદ કરી છે ફોન લાગતા નથી ઘણો જય સ્વામિનારાયણ ચંપાબેન મુક્તાબેન દેવભાઈ કમોન બધા મારા જય સ્વામિનારાયણ ચંપાબેન કે તબિયત હારી રહેતી છે કે નહીં રહેતી હોય તે પેલા સમાચાર હતા તબિયત નહીં હારી રહેતી શું નામ છે આનું
આખી બુંદી નથી, ચોખ્ખું છે, બાકી બુંદી છે. હવે દેવું કઈ આ બરફી સુઈ માં આપો કયું ખાટો એ આ ઈ છે હવે ખાટો હા હાલો મોટામાં કયો મોટ કોણ એની માથા કાલે મારે 50 વર્ષ પૂરા થાય છે. હા કાલે તો કાલે સવારમાં મારે જવાનું છે. હું આવીશ તમારા પૂજાના રૂપમાં સવારે. ત્યારે તમે તમારી પાસે એક વચનાવટ વાંચી લઉં પછી તમે 50 વર્ષ થયા આશીર્વાદ આપી દીધો. વચનાઓ તો પાઠ કર્યો છે, એક બાકી રાખ્યું કે તમારી પાસે પૂરું કરવું છે. અને બીજું અશ્વિન સ્વામી અહીંયા આવશે 10 દી પછી અશ્વિન આવશે અહીંયા. હા અશ્વિન આવવાનો છે. એ એક ડોક્ટર છે એને લઈને આવવાનો છે અહીંયા. હા એ ડોક્ટર છે ને એ હનુમાનજીનો ઉપાસક હતા. હનુમાન ચાલીસા કર્યા કરે. હા તો હનુમાનજી એને કીધું તારા ગુરુ તને મળી જશે કે આ રાજકોટ ગુરુકુળમાં જા, ત્યાં તને ગુરુ મળશે. અશ્વિન એને લઈને આવે છે એટલે તમને અહીં દર્શન કરવા આવશે. એને વર્તમાન ધરાવી દીધું ડોક્ટર. હા અને એ તો બહુ મોટો છે, એમ બહુ પૈસા એ ખૂબ છે. હા અને કોઈ સ્વામિનારાયણમાં ક્યાંય બીજી ક્યાંય પકડાવાનો જ નહોતો પહેલા, કારણ કે મને સાચા ગુરુ ક્યાંય મળતા નથી. પછી આપણે બધી એને વાત કરી કે ભાઈ સાચા ગુરુ જોતા હોય તો ગુરુકુળમાં જવું તારે. એટલે અહીં તમારી પાસે આવે દર્શન કરવા. અશ્વિન એને લઈને આવે. તમે એને વર્તમાન ધરાવજો અને બધું નિયમ ધર્મ આપજો એને. એવું નથી બેસવા સ્વામી લીધી ને હા આ બધી ના પડે ખાઈ લે અટાણે જો ખાઈ લે ભાવે લઈ લ્યો કા સાહેબ ભાવે લઈ લ્યો જો એ લાડવો ઉપાડ્યો સ્વામી તમે આપો લઈ લો ને. જેની પ્રતિષ્ઠા કરી ને એ દિવસે લગભગ 4,000 માણસો હતા. હા
ગયા હતા ત્યાં? જમાડી લીધા સ્વામી? ઠાકોર જમાડી લીધા? સ્વામી બધું કોઈ હવે મુશ્કેલી નથી ને? હવે શરીરે હાવ સારું છે ને બધું? સ્વામી આ સ્વામીને ગળામાં બંધ થઈ ગયું તું બોલવાનું. કહેજો પછી દવા બહુ હરખી કરાવે મારા ઈ પાછા એને પાછું વાતો કરવા જોઈએ ને. એને ગળાને કોઈ મુશ્કેલી ન પડે એવું મહારાજને કહેજો, હરખું રાખે એકદમ. હા, એનું ગળું એકદમ સારું રાખે મહારાજને પ્રાર્થના કરી. સત્સંગ કરાવે ને બધા એને. સરકાર નું નામ છે, સરકારે ને ઓલું પાસ કર્યા હો. તમે પેલા કથા વાર્તા કરતા કા? તમે પેલા કરતા ને ગામડે કથા ગાડી બોલતા, બોલો કીર્તન ક્યું બોલતા, પ્રભાતી ક્યું બોલતા, ક્યું બોલતા ભૂલાઈ જાય કા? અમે આજે ગાડીમાં આવ્યા ને, મોટરમાં હરિભગત છે એની ગાડીમાં તમારી કેસેટ હતી પ્રવચનની, એમાં તમે ઓલી વાત કરી છે એક તો એટલે ખટારો હળગ્યો ઈ તમે ખટારામાં હળગ્યો તો બેઠા રહ્યા તમે એ ક્યાં કણે અમે કોઠારી જેતપુરના મને ચાલુ છે મારે જવું છે ફોટો લઈ લઉં ધોળાજી આલ્યો આલ્યો સારું મને કે મારા પેરા હાલો ને હાલો ગયા અમે પછી ઓલા વળ ત્યાં ગયા ને લાકડા વાળા તો કે છે તો નવાજ પડવા વ્યાઈ ગયા તો કે તમારે જે માલ લેવો હોય એ અમને કહી દો, અમે ખટારો ભરાવી દઈએ. પછી ખટારો ભરાવી દેવા તમે મંદિરે જાઓ પછી અમે બોલાવી લેવો. પછી અમે મંદિરે ગયા ત્યાં ઓલા બ્રાહ્મણ હતા ને આપણા
તમે હાલો મારે ઘેરે થાપો જમાડવા. સ્વામી કે જોગી જમે તો હું જમું છું. મેં કીધું હું તો સ્વામી એક વખત જમું પછી ન જમું. તો કે હું ન આવું બે દવા ન આવ્યા ક્યાં એટલે ખટારો ભરાઈ ગયો અને બોલવા આવ્યા કે હાલો ખટારો તમારો ભરાઈ ગયો. મારે બે ગયા ત્યારે ખટારો એક આવજો ને ત્યાં ઉપર વાહન પડવો ગયો મશીન નાખે. એક મારી આગળ બેઠો તો હું ઉપર બેઠો. રાઈટ ખટારામાં આગ થઈ છે ખડકો અને ધુમાડા ગંદો બની અને હું તમારે બેઠો હતો અને વીકા બધા ઠારવા. મેં કીધું એ વદેશ કળાવે લીલા ત્રણની મૂર્તિમાં અમારા દંડવટ કરીને અમને સંભાળજો, અમે રક્ષા કરીશું. એટલે મેં કીધું આપણે ભગવાન સ્વામિનારાયણે કીધું છે દેશ કાળ આવે તો લીલા ત્રણને મારાની મૂર્તિ ધારીને એટલે બધા ઠાર આવીને હું તો મારે બેઠો એટલે મારો ફરી ગયો ને કાંઈક મોટા રે ક્યાં જોગી કેમ ના ઊભા છો? બોલો મારા ક્યાં એ મારા તો માથે બેઠા છે. અરે ભારે કરી પણ જોગી તમે કીધું તમે મહારાજે કીધું લીલા ત્રણમાં આવ્યા વાડીએ ક્યાં ખટારો ઠલવી અને ભાગી ગયો. પૈસા ન લીધા ભાગી ગયો. કે આવા સાધુ સ્વામિનારાયણના છે એને એટલો ગુણ આવ્યો ને એક ફેર રક્ષણ તે શ્રીથી આમનો આવ્યો આવતો અને હું કોઠારી એમ હાલ્યા હતા. એ મહારાજ દોડ્યો, એ મહારાજ મારું કાંઈક રાખો, મોસંબી લેવું, કેરી લેવું, કાંઈ નથી હોતું કાંઈ. ના ના મહારાજ એક આદું નહીં લાગે કે કેરી કહો તો કેરી લેવું. અમારે કાંઈ જોતું નથી એટલે એને એવો ગુણ આવ્યો બિચારા મોસંબી. એટલે આમ એવું બી ને મારે અમારે સ્વામી રાજન અને ઘનશ્યામે જે સુવર્ણ કીધા છે તમને એ દર વખતે પૂછે તમે સ્વામીને કીધું તું દંડવટ કર્યા હતા અમારા વતી એવું પૂછતા હતા ફોન ઉપર. રાજન ને ઘનશ્યામ, રાજન નાનો ને ઘનશ્યામ મોટો. એને મારા જે સામે કહેજો ખૂબ ખૂબ સંભાળી. તમે ઓલું પાથરણું આપ્યું છે ને રાખે છે દરરોજ પૂજામાં. તમે એક પાથરણું આપ્યું છે ને ઘનશ્યામને એ પૂજામાં રાખે છે દરરોજ. ઓલું હતું ને ક્યાંક ઓલું ગોળ ગોળ હતું બેહવાનું હતું ને એ આપ્યું સામે યાદ કરાવો. આપણને ભગવાન જેવા ભગવાન મળ્યા. ઠાકોર કાંઈ કરવી નહીં આપણે આપણો પીડા મેન બોડી થયો જતા જાય. એ સુધરવાના નથી, આપણને બગાડે. એ નહીં સુધરે, આપણને બગાડે. તો એટલે આપણે એની માથાકૂટ નહીં કરવાની, બરાબર ને સ્વામી? જગત નહીં સુધરે, આપણે સુધરી જવાનું. સારું, તમે સ્વામી રાજી રહેજો બસ. ખૂબ રાજી. માવજી મને મોલી તરીકે થી મહારાજે એવું કરતાતિયામાં આવે છે. માવજી મને મોરી વિષય વાયુ વડે, વિષય વાયુ વડે, વાયુ વડે ઈ તરુણ જેમ ઉડતી. તમે બોલતા કા વાયુ વડે તરુણ ઉડતી. માવજી મેરુ ને તુલ્ય કીધી. મને મેરુ તુલ્ય કીધી. આ તરણ ઉદ્દેશ છે ને આપણને ભગવાન લાભ દીધો ખરેખર. તમને જો જોતા જોતા 50 વર્ષ તો થઈ ગયા. તો આ લાગે
સ્વામી ઘણા એવું મારી પાસે આવે કે જોગી સ્વામી પાસે આશીર્વાદ લઈ આવી ગયો, જોગી સ્વામી પાસે આશીર્વાદ લઈ આવી ગયો. મેં કીધું મારે વારે સ્વામીને શું કહેવાનું? એટલે હું આજ વિચાર કરતો હતો, ઘણા આવે સ્વામી પાસે પ્રસાદી લઈ આવી ગયો, સ્વામી પાસે આમ કરાવી ગયો નહીં. મેં કીધું હવે તો સ્વામીને પછી હું વાત કરું. સ્વામી પાસે એક આશીર્વાદ મને હું એક દઈને વ્રત આપ્યા, વ્રત આપવાનું હોય ને એ બધા સવારના બધાના કોલ આવી જાય, એ ભાઈ અમારે વ્રત જોઈએ છે, મારું વ્રત જોઈએ જોગી સ્વામી પાસે. મેં કીધું કઈ રીતે લઈ દેવું આ તો જોગી સ્વામી મારે કેવું મને તમે આશીર્વાદ આપી દો, હું બધાને આપ્યા એક્સચેન્જ આપી દો. ઈનો નહીં વ્રત કેમ દેવું, સ્વામીની પ્રસાદી આપી દેવાની અને કે આ વ્રત કરજો. વાત કરજો સ્વામી. પછી ઊંધું પડે નો કરાઈ ગયે. વાયુ વડે તરણે ઉડતા, વાયુ હોય તો તરણા ઉડે ને, આવા કરતા ત્યાં જોતો ગયા. મુક્તાન સ્વામી કરતા ત્યાં કહેવા માવજી તરણની તોલ મેરુને તોલ કીધી કે જોતો વાયુને તરણ ઉડતે માવજી અને મેરુને તોલ કીધી. આવા કરતા ત્યાં બહુ કરવા ત્યાં બધું ભૂલી ગયો. અવસ્થા થઈ ગઈ ને તમારી, ઉંમર થઈ ગઈ કા? એ બોલું બોલતા આવો જીવ બિરાજો કાના, એ બહુ બોલતા. એ ઓલી વાડીમાં બળદલી નીંદતા નીંદતા બોલતા આવો જીવ બિરાજો કાના. વાલા રમઝમ કરતા કાન, વાલા રમઝમ કરતા કાન, મારે ઘેર આવો રે. એ બે પદ જન્મ સુધાર્યો. હા સારી પદ 8 પદ ઈ બોલતો બહુ કીર્તન. રાધે ભાઈ ગામના ઈ જ બોલું. સભા જીતવા ગયા હતા ને, ક્યાં કે વડોદરા. વડોદરા પધારે પધારે વટપતન. વાલા રમ રમ કરતા આવો કાન, મારે ઘેર આવો. મારે ઘેરે આવા કીર્તન તરત કહેવા માંડ્યા. મહારાજને આવું પડ્યું રામચંદ્ર કહેવા. જીતી ગયા. આપણે તો સ્વામિનારાયણ ભગવાન ફોટો લઈ લીધા. પછી આવું પાછું સ્વામી, પછી આવું ને તમારે સારું છે ને. હા તો એક દિવસ મોટું એટલે સંતોમાં દર્શન કરી 50મા વર્ષની પ્રભાતે વનમાં જવાનું છે ને, સ્વામી પાસે જવાનું નીકળ્યું. સંતાભાઈ પાસે તમે બધા હું ત્યાંથી નીકળ્યો મેં સ્વામી ક્યાં પછી અહીંયા હશે જ નહીં ભાઈ પાછું. તમારે સ્વામી ભૂખ તકમાં તો વાત થઈ ગઈ કે ભૂખ કરવાની તમે કીધું પહેલી
પછી આ સ્કૂલમાં નક્કી થયું અને આ વખતે આજે યાદ કર્યું સ્વામી કહેતા ચાય પાડે છે હા ખાલી સામે કોડે હતા મોતી કામ સારું છે હાથ થોડી ખોલો ને વેરી આખો દી વારો કાઢે લઈને આવે નો આવે મુંબઈ એક દી રોકાય એકાદ 2 દિવસ મુંબઈ રિઝર્વેશન કરાવતો ને એક બે દિવસ મુંબઈ રોકાય ને એક દિવસ પહોંચતા થાય 24 કલાકે પહોંચે 24 કલાક હા અમે હાથે છે છોકરા હાથ લઈ જવું આજે સ્વામી 50 વર્ષ મારે પૂરા થયા 50 વર્ષ પૂરા થયા હું અકબરીભાઈ ને મોકલાવતો રહીશ અકબરીભાઈ આપી દે બરાબર ને જેમ જોઈએ એમ મૂકતો જાય હા
આ મૂર્તિ ને આ મૂર્તિ ને फोटो ले लो अल्प अवतरी
ગમે એક લાવો ને મારી પાસે. બસ તમે આમ જો આમ સરખો ઊભો છો એને ટ્રેન ભેગા આવી જાય ને એવો હાથે લઈ લેજો. હવે આવી ગયો અડધો લો ધીરુ અડધો લો પછી હવે છે ને ઉપર સાદો નંબર આવી જાય. આવી જાય આખો લઈ લો ને. બાપુ બહુ ન લેવાનું. આ બાજુ રહ્યો કરજનભાઈ પછી હવે અમારો બેન એક ફોટો અહીં તમે લઈ લો તમે ઊભા હોય કરજનભાઈ આ લ્યા તમે વિડિયો લેવા રાખો તમે ફોટો ઉપર અહીં ઊભી રહેતા આમ ઉપર છોકરા આવી જલ્દી હા સરખા ઊભા લઈ લો ઊભો એકદમ અલે વિડિયો ને વિડિયો શરૂ થતો એ તો બરે હું આવું ભલે આયલા દાદા વરકોડિયા મને ખ્યાલ છે પેલા મેં તમે કેવું એવા ક્યાં છે પણ એ હાલ હવે સ્વાગતભાઈ વિદાય લેતા ક્યાં છે હાલો ભાઈની ગાડી મારી ગાડી લઈ નથી એની અમે હતા ને ત્યાં દેવરાજ્યા ગાડી ફોટવાઈ ગઈ નાના ભાઈ લેવા ગયા રસ્તીભાઈ અમે મૂકી દીધી